કુવે સેન્ટર પર આ વિવાદને લઈને હવે ગુજરાત યુનિવર્સિટી આ મામલે પગલાં લે એ પ્રકારની માંગ થઈ રહી છે। તેની વચ્ચે હવે ગુજરાત યુનિવર્સિટીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આજે લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય અને આજે લેવાયેલી પરીક્ષા પુનઃ નહીં લેવાય। કેટલાક લોકોના વિરોધના કારણે અન્ય ઉમેદવારોને અન્યાય નહીં થાય। અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે જ પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી। પરીક્ષાના પેપરમાં પરીક્ષાના જવાબોમાં કોઈ પણ જાતની ક્લેશ કે વિસંગતતા જોવા મળેલ નથી। માત્ર ને માત્ર એક સ્થળ ઉપર એકાદ કેન્દ્ર ઉપર ઉમેદવારો બે ચાર ઉમેદવારોએ એવો પ્રશ્ન કર્યો કે OMRનો નંબર અને ક્વેશ્ચન બુકલેટ નંબર ને અમારો રોલ નંબર કંઈક અલગ દેખાય છે, પણ એવા અલગ દેખાવાના કારણે કોઈ ઉમેદવારને તો પોતાના પરિણામમાં કોઈ જાતનો ફેર પડતો નથી હોતો। વિદ્યાર્થીઓને OMR જે આપવામાં આવી હોય, ક્વેશ્ચન પેપર જે આપવામાં આવ્યું હોય, એની સાથે જે વિદ્યાર્થી પોતાનો રોલ નંબર લખે છે એ મુજબ જ એનું પરિણામ તૈયાર થતું હોય છે। ચેરમેન શ્રી AMC અને અમારા કમિટી મેમ્બર્સ એવો નિર્ણય લીધેલો છે કે પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે। એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે OMRમાં કોઈ ક્ષતિ ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી। આ માત્ર ને માત્ર બે ચાર અનિષ્ટ તત્વોના આધારે ઊભી કરેલી ઘટના છે અને બીજા કોઈ 1,10,000 ઉમેદવારોને આમાંથી અન્યાય થતો નથી।